વેક્સિન લેવું જોઈએ કે નહીં. તો આપણે ભારતની વાત કરીએ અત્યારે, તો આપણે અત્યારે 3 જાતના વેક્સિન આપણા પાસે ઉપલબ્ધ છે. એક છે જે ઓક્સફર્ડનું વેક્સિન છે, જે આપણા ત્યાં માસ પ્રોડક્શન જેનું થવાનું છે. એક છે આપણું કોવેક્સિન, જે ભારત બાયોટેક, આપણે વાંચીએ છીએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ, ભારત બાયોટેક, આ બધા પ્રોડ્યુસ કરે છે. અને કોવેક્સિન આપણા પોતાના લોકો પર ટ્રાયલ કરેલું છે અને એ અવેલેબલ છે. હવે કોવિડ વેક્સિન સૌથી પહેલી વાત આપણે લેવું જોઈએ કે નહીં. હવે પોઈન્ટ એ છે કે આપણે 2020 કોવિડ વાયરસની સામે લડાઈમાં કાઢ્યો છે. આપણને ખબર છે કે કોવિડ વેક્સિન એલ્ડર્સને, એટલે કે 50 વર્ષથી મોટા વયના લોકોને, જેને ડાયાબિટીસની તકલીફ હોય, બ્લડ પ્રેશરની તકલીફ હોય, એ બધાને વધારે હાવી થાય છે, એમાં તકલીફ વધારે થાય છે. કેસીસ પર્ટિક્યુલરલી એ પોઈન્ટ ઉપર વધારે સિરિયસ થાય છે અને આઈસીયુ વગેરેમાં ભરતી કરવું પડે છે. આપણા ફેફસા પર એની અસર થાય છે અને ફેફસા એકદમ કડક પથ્થર જેવા થઈ જાય છે જ્યારે કોવિડનું ઇન્ફેક્શન થાય છે. તો હવે આપણે રસીકરણ વિશે તો ઘણા બધા ડિઝીઝીસમાં આપણને ખબર છે. રસીકરણ આપણે પોલિયોમાં આપીએ છીએ, હેપેટાઇટિસ બી આપણે સાંભળેલું છે. અત્યારે કેટલી બધી નાના બચ્ચાઓને રસી મુકાય છે, જે MMR છે, BCG છે, જે ટીબીની સામે લડતની રસી છે. એટલે રસી વિશે તો આપણે ખૂબ માહિતી છે. બટ હવે કોવિડ પણ એક વાયરસ છે. કોવિડની સામેની જે રસી છે, એ રસી આપણે મુકાવી જોઈએ કે નહીં, આ મુખ્ય સવાલ છે. તો ક્યાંય જતા નહીં અને કન્ટિન્યુ રાખજો વિડીયો જોવાનું. બટ ઇમ્પોર્ટન્ટ એ છે કે સમજવી બહુ ઇમ્પોર્ટન્ટ છે આ આખા મુદ્દાને લઈને, કે આપણે રસીકરણ કરવું જોઈએ કે નહીં. હવે મેં કોવિડ વેક્સિન લઈ લીધી છે. હું અહીંયા યુએઈમાં પ્રેક્ટિસ કરું છું. અમારે સાઇનોફાર્મ કરીને ચાઇનાની કંપની છે, જે અત્યારે અપાય છે ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર્સ માટે. અને હું બધા જ 3 જાતના વેક્સિન વિશે વાત કરીશ. કોવેક્સિન કયો, કે ઓક્સફર્ડની જે વેક્સિન છે એ વાત કરીએ, કે પછી ચાઇનાની વાત કરીએ, કે તમે મોડર્ના અને ફાઇઝર વિશે પણ ન્યૂઝપેપરમાં કે ઓનલાઈન કે કશે સાંભળ્યું હશે. તો અગેન એ વાત પર ચર્ચા કરવાની છે આપણે, કે કોવિડ વેક્સિનની રસી જરૂરી છે કે નહીં. હવે જો રસી ન મૂકીએ અને આપણને કોવિડ ઇન્ફેક્શન થાય, તો 2 પ્રકારના ઇન્ફેક્શન થઈ શકે. યા તો ઉપર ઉધરસ, ખાંસી, તાવ થાય, અથવા તો સિરિયસ ન્યુમોનિયા થઈ શકે. હવે રસી શું કરે છે? રસી જ્યારે આપણે મૂકીએ છીએ ત્યારે બોડીની રોગ પ્રતિકારક શક્તિ એક્ટિવેટ થાય છે અને એ એક જાતનું એક મોલિક્યુલ બનાવે છે, જેને કહેવાય છે એન્ટીબોડી. વાયરસ છે એ એન્ટીજન કયો, અને એન્ટીબોડી છે એ વાયરસને ખતમ કરે છે, ફિનિશ કરે છે. એટલે એન્ટીબોડી, આપણા પાસે જો શસ્ત્રો હોય અને આપણે લડાઈના મેદાન પર જઈએ તો એ હંમેશા સારું રહે. જો આપણા પાસે શસ્ત્ર ન હોય અથવા કોઈ પણ ડિફેન્સ કયો કે ગાર્ડ ન હોય, તો વી કેન બી અફેક્ટેડ, તો આપણને અસર થઈ શકે. તો એમ માની લો કે આ જે છે એ એક જાતના આપણા પ્રોટેક્શન છે, અથવા ગાર્ડ છે, અથવા આપણા પાસે વેપન્સ છે જે આપણે વોરમાં કામ લાગી શકે. આ કોવિડ સામેની જે વોર છે એની સામે આ બધા જેટલા વેક્સિન લીધા પછી જે એન્ટીબોડી આપણા બોડીમાં પ્રોડ્યુસ કરશું, એ આપણને એની સામે લડત કરવામાં કામ લાગશે. હવે મુદ્દાનો પ્રશ્ન છે કે કામનું તો છે જ, એ જે કરે છે, એટલે કાલ ઉઠીને જો કોવિડ વાયરસ આવે, તમને સ્પ્રેડ થાય, તો તમે એને ફાઇટ કરી શકો. તમારા પાસે એ પૂર્ણપણે શક્તિ હોય. બધા જ દર્દીઓનો મને ફોન આવે છે કન્ટિન્યુઅસલી, એક જ પ્રશ્ન પૂછતો કે ભાઈ આ વેક્સિન સેફ છે કે નહીં, આને લેવામાં કોઈ આડઅસર તો નથી, કોઈ પણ જાતની બીજી તકલીફ તો નહીં થાય અમને આ વેક્સિન લેવાથી. અને મારો આન્સર ઇઝ વેરી વેરી સિમ્પલ, જી ના, બિલકુલ નહીં થાય. હા, સર્ટન પ્રકારના દર્દીઓ આ વેક્સિન ન લઈ શકે. ઓકે, હું એના પર પણ આવીશ. પહેલા માઇલ્ડ અસર, જેમ કે હાથમાં થોડું દુખાવો થાય, થોડું માથું દુખે, થોડો તાવ લાગે, થોડા જોઈન્ટના દર્દ થાય, એ બધું સામાન્ય રીતે કોઈ પણ વેક્સિન લો તો થવાનું જ છે. ઓકે,
પણ કોણ આ વેક્સિન ના લઈ શકે? અત્યાર સુધીના જેટલા પણ ટ્રાયલ્સ થયા છે એમાં સર્ટન કેટેગરીના પેશન્ટ અથવા સર્ટન દર્દીઓ માટે આ વેક્સિન નથી. ઓકે, એમાં 1, 2, 3, 4 ટાઈપના દર્દીઓ આવે છે. એક છે જેને પહેલાં એલર્જી થઈ હોય વેક્સિન ઉપર, ઓકે, જેને વેક્સિન પહેલાં લીધું છે અને ખૂબ મોટા પ્રકારમાં એલર્જી થઈ હોય, બીપી એકદમ પડી ગયું હોય, લાલ ચાંભા થઈ ગયા હોય, જેને અમારી ભાષામાં એનાફાઇલેક્સિસ કહે, તો એ બિલકુલ લેવું ના જોઈએ. નંબર 1. નંબર 2 શું છે? નંબર 2, તમે કોઈ પણ જાતની પ્રોગ્રેસિવ એટલે એમ કે આગળ પડતી અને ફર્ધર કન્ટિન્યુઅસ થતી એવી કોઈ પણ બ્રેનની બીમારી હોય તો આપ એ લઈ ન શકો. એક્ઝામ્પલ એપિલેપ્સી અત્યાર માટે, ઓકે, બિકોઝ જ્યાં સુધી આપણા પાસે પૂર્ણપણે ડેટા નથી આવ્યો ત્યાં સુધી ન લઈ શકીએ. આગળ આ ચેન્જ થઈ શકે છે બિકોઝ એઝ મોર વેક્સિન્સ વિલ બી ગિવન, જેમ જેમ વધુ લોકો લેશે એમ આપણા પાસે ખૂબ જ વધારે ડેટા આવશે અને આપણે ખૂબ ડિટેલમાં એને વાંચી શકીશું, સમજી શકીશું અને આગળ ઓપન કરી શકીશું કે ના, આ પ્રમાણેના દર્દી પણ આ વેક્સિન કે રસી મુકાવી શકે છે. ત્રીજું, કે તમને કોઈ પણ જાતની ઇમ્યુન ડેફિશિયન્સી એટલે રોગ પ્રતિકારક શક્તિની સર્ટન માત્રામાં કમી હોય તો એ ના લઈ શકે. બાકી લોકો ખૂબ મને પૂછે છે કે ના, પણ મને તો ડાયાબિટીસ છે, મને તો બ્લડ પ્રેશરની તકલીફ છે. જી, અગર તમે 50 વર્ષની ઉપરના છો, ડાયાબિટીસ છે કે બ્લડ પ્રેશર છે જે કંટ્રોલ છે, તમે જેના માટે દવા લ્યો છો, તો પ્લીઝ કોવિડ વેક્સિન તમારા માટે જરૂર લેવું જોઈએ. કારણ કે કોવિડની બીમારી આપણે જોયું છે 2020ના જેટલા પણ દર્દીઓ ભેગા હતા એમાંથી ડાયાબિટીસમાં એની અસર વધારે પડતી થાય છે. સો પાછું આપણે જોઈએ, એક વાત તો ક્લિયર છે કે રસી કોઈ પણ આપણે મૂકીએ, આપણી રોગ પ્રતિકારક શક્તિ એક્ટિવેટ થાય છે. એક એન્ટીબોડી કરીને જે કે ફાઇટ કરવાનો કે લડવાનો જે સાધન છે, સામગ્રી છે, વેપન છે, એ ડેવલપ થાય છે આપણા શરીરમાં, એ તૈયાર રહે છે અને એના માટે જ 2 બૂસ્ટર હોય તો 2 લેવા જરૂરી છે, 3 હોય તો 3 લેવા જરૂરી છે. અલગ અલગ રસીની અલગ અલગ વિધિ છે અને એ અલગ અલગ રાખવું જરૂરી. વોટ એવર ઇઝ ધ પ્રોટોકોલ, one has to follow that protocol. એ પ્રોટોકોલ પ્રમાણે જ આપણે ચાલવું પડશે. હવે આપણે જોયું કે રોગ પ્રતિકારક શક્તિ વધે છે, એક્ટિવેટેડ ફોર્મ મારીએ છીએ, આટલા આપણને 3 જાતની બીમારી ન હોય તો આપણે એબ્સોલ્યુટલી કોઈ પ્રકારની તકલીફ નથી રસી લેવામાં અને સાઈડ ઇફેક્ટ બહુ જ સામાન્ય છે, 1 કે 2 દિવસમાં ખલાસ થઈ જાય છે. હવે જ્યારે આપણે બહુ બધા લોકો કોવિડ વેક્સિન લેશું તો શું થઈ શકશે? તો વાયરસ જે એકથી બીજાથી ત્રીજામાં સ્પ્રેડ થાય છે એનું ટ્રાન્સમિશન ઘટવાની શક્યતા છે. વિચ મીન્સ કે પેન્ડેમિકને આપણે ક્યાં ઓલા સુધી એને કંટ્રોલમાં લાવી શકાશે. તો એ આપણી બધાની એક ડ્યુટી છે, એ આપણી બધાની એક પ્રકારની ડ્યુટીમાં આવે છે કે આપણે પેન્ડેમિકના એન્ડ કરવામાં યોગદાન આપીએ અને એ રસીકરણથી આપણે આપી શકશું. હવે આ તો આપણે સમજી ગયા કે ભાઈ 4 પ્રકારના વેક્સિન છે. એક જે અવેલેબલ છે એ ઇનએક્ટિવેટેડ વેક્સિન છે, એટલે એમ કે જે જંતુ છે એ લાઈવ નથી, એ જીવતું નથી, એને મારી નાખવામાં આવે છે. એનું એક પાર્ટ છે જે એક સબ યુનિટ જે આપણે કહીએ, આપણે જોયું હશે સરસ મજાનો ગોળો છે, ગોળાની ઉપર આવી રીતના સ્પાઇક્સ છે, એ સ્પાઇકને લઈને વેક્સિન બનાવવામાં આવે છે. બીજું, એ સ્પાઇકને એક બીજા વાયરસમાં જે કે સામાન્ય રીતે આપણું કોલ્ડ એન્ડ ફ્લૂનું વાયરસ છે એમાં ટ્રાન્સફર કરીને એને પણ મારીને પછી આપણને આપવામાં આવે છે, જે આપણે વેક્ટર બેઝડ કહીએ કે જે પદ્ધતિ છે. આ બધી અલગ અલગ જાતની પદ્ધતિ છે. મોડર્ના અને ફાઇઝર જે છે એ જીનનો કટકો લઈ અને આ જ ચીજ કરે છે. 3-4 જ પ્રકારના વેક્સિનનો મહત્વનો જે લક્ષ્ય છે એ આપણા બોડીની અંદર આ એન્ટીબોડી બનાવવાનો જ છે. હવે ઇફેક્ટ બધાની થોડી અલગ આવી શકે. કોઈ વેક્સિને 70% ઇફેક્ટ બતાવી છે, કોઈ વેક્સિને 85% ઇફેક્ટ બતાવી છે, કોઈએ 90% ઇફેક્ટ બતાવી છે, બટ બધાનું કામ એક સરખું જ છે. હવે ઘણા લોકો એમ પણ પૂછે છે, તો શું મારે માસ્ક કાઢી નાખવાનો, તો શું મારે કાંઈ પ્રોટેક્શનની જરૂર નથી? જી ના, બિલકુલ નહીં. ના આપણે માસ્ક કાઢી શકશું, ના સોશિયલ ડિસ્ટન્સિંગને ઓછું કરી શકશું. શું કરવા? આ સમજવું
અત્યંત જરૂરી છે. વાયરસ એકથી બીજાને સ્પ્રેડ થાય છે. મારા બોડીની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધી છે વાયરસ માટે, બટ એને મતલબ એ નથી કે મને વાયરસ આવવાનું જ નથી, કે મને ઇન્ફેક્શન કે ચેપ લાગવાનો જ નથી. મને બિલકુલ ચેપ પણ લાગી શકે છે, હું ચેપ બીજાને ટ્રાન્સફર પણ કરી શકું છું, પણ મને ફાયદો એ છે કે મને કોવિડ ડિઝીઝ સિવિયર ફોર્મમાં, એટલે એમ કે એટલા હદ લગી કે મને ફેફસામાં કોવિડ થાય કે કોવિડ ન્યુમોનિયા થાય, એની જે પોટેન્શિયલ છે એ બહુ ઓછી છે, એની શક્યતા બહુ જ ઓછી છે. So again, to reiterate this fact that we are not taking the COVID vaccine so that we can be completely free of all social distancing measures or wearing the masks. We are only taking it for our additional protection. અને આપણા ઘરમાં જો બુઢા બચ્ચા હોય, બચ્ચાઓમાં તો એટલું ટ્રાન્સમિશન આપણે જોયું નથી, પણ બુઢાઓ હોય જેને ડાયાબિટીસની તકલીફ છે, જેને બ્લડ પ્રેશરની તકલીફ છે, 60 વર્ષની ઉંમરની વય વધારે છે, એને કોવિડ થતાં અટકાવીએ છીએ. અને એમાં આપણે જોયું કે કોવિડ સિવિયર પણ છે અને તકલીફ પણ વધારે થાય છે. સો ઓલ ઓફ યુ, મારા પેશન્ટ્સ અથવા બીજા કોઈ પણ જે આ વિડીયો વાંચે છે અથવા સમજે છે કે જોવે છે, પ્લીઝ આ મારી વિનંતી છે કે કોવિડ વેક્સિનથી ગભરાવાની જરૂર નથી. ઓકે, એબ્સોલ્યુટલી ડુ નોટ વરી ટુ ટેક ધ વેક્સિન. સમજો શું કરવા કોવિડ વેક્સિન છે, કેવી રીતના બને છે, આડઅસર શું છે, કોનામાં ન આપી શકાય. ટેક અ કોન્શિયસ ડિસિઝન. જ્યારે ભારત સરકાર આપણને રોલ આઉટ કરવાની છે, આપણને મોકો મળશે કે વેક્સિન, આપણે કોવિન કરીને એપ છે જે ઓલરેડી રોલ આઉટ થઈ ચૂક્યો છે, રજિસ્ટ્રેશન કરવાનું છે, આધાર કાર્ડ, પાન કાર્ડ કે આપણું તમારું કોઈ પણ આઈડેન્ટિફિકેશન હોય તે એમાં ઉપલબ્ધ કરાવવાનું છે અને લેવાનું છે રસીકરણ. તો પ્લીઝ બી ધ ફર્સ્ટ વન, બી પ્રોએક્ટિવ. તમે એકદમ એક્ટિવલી ભાગ લો, પાર્ટિસિપેશન કરો અને આપણો જે અંતનો લક્ષ્ય છે કે પેન્ડેમિકને આપણે એક પૂર્ણ વિરામ આપવાનો છે, એના માટે આપણે સફળ થઈએ. જો કોઈ પણ જાતના પ્રશ્ન હોય વેક્સિન માટે અથવા કોઈ પર્ટિક્યુલર દર્દી હોય, મારા ઘણા દર્દી ઇન્ડિયાના છે, આફ્રિકાના છે, અમેરિકાથી છે, મને પૂછે છે કે શું હું વેક્સિન લઉં. જેને પણ કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય, કોઈ પણ પ્રકારની સમજણ ના પડતી હોય, તો પ્લીઝ આ નીચેના મેલ ઉપર મને વિનંતી છે કે લખો, થોડું શું બેકગ્રાઉન્ડ આપો, તમારી શું તકલીફ છે, તમને ક્યાંય પહેલાં શું કશો પ્રોબ્લેમ છે, અને એક વખત તમે એ લખશો એટલે આઈ વુડ બી હેપી ટુ ગીવ યુ ધ ઇન્ડિકેશન કે તમે લઈ શકો કે નહીં. પણ બીજા બધા લોકો, નાનું જે અમથું ડાયાબિટીસ હોય કે બ્લડ પ્રેશરની બીમારી હોય, ગોળી ખાતા હોય, 50 વર્ષથી ઉપરના હોય, એને ગભરાવાની કે પૂછવાની જરૂર નથી અને વેક્સિન લેવું જોઈએ. અને હું પ્રાર્થના કરું કે આપણે બધા આ પેન્ડેમિકમાંથી સરસ રીતના વગર આપણા સ્વજનોને લૂઝ કર્યા વગર બહાર આવી જઈએ. આપણી ઇકોનોમિક જે પેલી છે, આપણા એક્ટિવિટીઝ છે, એ બધી રિઝ્યુમ થઈ જાય, એ બધી ચાલુ થઈ જાય અને આપણો દેશ જે પ્રગતિ તરફ આગળ વધ્યો છે અને બીજા અનેક દેશો જે પ્રગતિની રાહ પર છે, માર્ગ પર છે, એ ફરી પાછા પોતાની પેસ કે એની પેલી પકડી લે. અને એ પ્રાર્થનાથી પૂર્ણ વિરામ. થેન્ક યુ વેરી મચ. ધીસ ઇઝ ડોક્ટર શ્વેતા. Thanks for listening. Bye bye.